જૂનાગઢમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। માંગરોળમાં ડીઝલ ન મળતા ખેડૂતો ખેતી નથી કરી શકતા। અપૂરતું ડીઝલ મળતા અનેક કૃષિ વાહનો બંધ પડ્યા છે। ડીઝલની અછતથી હાર્વેસ્ટર ચલાવવાવાળા પણ આવતા નથી। ડીઝલના અભાવે તૈયાર થયેલો પાક પણ ખેતરોમાં પડી રહ્યો છે। માંગરોળ પંથકમાં મોટા પાયે નાળિયેરની ખેતી થાય છે। કેરીનો પાક જે તૈયાર છે, ડીઝલ ન મળતા યાર્ડ સુધી નથી પહોંચી શકતો। વરસાદ આવે તો ખેતરોમાં પડેલી જણસ પણ બગડી શકે છે। ખેતી માટે ડીઝલનો પૂરતો જથ્થો આપવા ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે, કેમ કે આ બધી જ વ્યથા તેઓને વેઠવાનો વારો આવ્યો છે। 3 લીટર જેવું ડીઝલ ઉપાડે છે। અટાણી કોઈ સકેડીવાળા આવતા નથી, તો કે ડીઝલ છે નહીં એના કારણોસર। અને અન્ય પણ અમારે જો નારિયેળીનું પણ ઘણું વાવેતર છે, તો નારિયેળી પણ કોઈ નારિયેળ પણ પાડવા નથી આવતું, કે બોલેરામાં ડીઝલ નથી એના કારણોસર। એટલે ઘણા પ્રોબ્લેમ છે ડીઝલ અને એના કારણોસર। અને કેરીના જે બગીચા છે તો એમાં કેરી પણ કોઈ લેવા નથી આવતું, કે ટ્રાન્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય છે। એટલે બોલેરામાં અને ટ્રકમાં અને ડીઝલ મળતું નથી, એટલે એના કારણોસર ઘણા પ્રોબ્લેમ થાય છે। અને સકેડીમાં ડીઝલ નથી મળતું એટલે અમારો પાક પૂરેપૂરો ફેલ જાય છે। અને ડીઝલ કેટલા દિવસો તા ખેડૂત લાઈનમાં ઉભે છે, 1000 રૂપિયાનું ડીઝલ આપે છે। 1000 રૂપિયાના ડીઝલ હાટું રાતના આખી રાત 1000 રૂપિયાના ડીઝલ હાટું જાગે છે ખેડૂતો, અને સવારના 1000 રૂપિયાનું ડીઝલ નાખે છે તો બપોર સુધી હાલતું નથી। નારિયેલી છે, આંબા છે, તમામ પાક આવી ગયો છે હાથમાં, અને એને ઉતારી અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલના જ વાહનો હાલે છે। અત્યારે ખેતર સુધારવું, મોસમને હાર્વેસ્ટિંગ કરવી અને બાકીનું આ જે ટ્રાન્સપોર્ટ અને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલ વાહનોની ખાસ જરૂરિયાત છે। અને અત્યારે જો ડીઝલનો શોર્ટેજ ઊભો થાય તો આ માલ અહીં ને અહીં બગડી જાય અને ખેડૂતોની કફડી પરિસ્થિતિ થાય છે। એક તો કમોસમી વરસાદોથી ચોમાસું મોસમ, શિયાળુ મોસમ ઉપર પણ માર પડ્યો છે, અને ઉપર જ્યાં છેલ્લે આખરમાં ઉનાળુ મોસમ હાથમાં આવી અને આ જો સ્થિતિ તૈયાર થાય તો મોટી મુશ્કેલી સર્જાય એમ છે।